નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, જેઓના બાળકોના 6 વર્ષ ઉંમર પૂર્ણ થઈ ગઈ છે અને ધોરણ 1માં જેઓ રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ એટલે કે આરટીઈ હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે જે છે તે મિત્રો ફોર્મને લઈ અને રાહ જોઈ રહ્યા હતા તેવા વાલીઓ માટે આજના વિડીયોમાં આપણે આરટીઈ ધોરણ 1 પ્રવેશ માટેની જે જાહેરાત છે તે બહાર આવી ગઈ છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. જાણીશું કે મિત્રો આરટીઈના જે ધોરણ 1માં વિના મૂલ્યે પ્રવેશ જે દરેક ખાનગી શાળાઓમાં સરકારી શાળાઓમાં 25% જે કોટા પ્રમાણે સરકાર દ્વારા જે બેઠકો રાખવામાં આવે છે વાલીઓ માટે, તો તેમના માટે આ આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિના મૂલ્યે ધોરણ 1માં પ્રવેશ આપવાની જાહેરાત બહાર પડી ગઈ છે. વિડીયોમાં જાણીએ કે કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધીમાં આપ ફોર્મ ભરી શકશો, કયા કયા ડોક્યુમેન્ટ્સની આપને જરૂર પડશે, સાથે જ મિત્રો આપણા બાળકની શું ઉંમર હોવી જોઈએ, તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો આરટીઈ પ્રવેશ ધોરણ 1ની આજના વિડીયોની આ માહિતી આપના માટે ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આપ અમારા વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાઓને લગતા પરિપત્રો અમારા ચેનલના માધ્યમથી આપને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2025-26માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત બહાર પડી ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009ની કલમ 12(1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% મુજબ વિના મૂલ્યે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જે બાળકોએ 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ કરેલ હોય અને નીચે દર્શાવેલ તમામ અગ્રતાક્રમ ધરાવતા હોય તે જ બાળકો આ યોજના હેઠળ અગ્રતાક્રમ મુજબ પ્રવેશપાત્ર બનશે. એટલે કે મિત્રો, ઓછામાં ઓછી જે ઉંમર છે 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલ હોય તેવા બાળકોના વાલીઓ આના માટે ફોર્મ ભરી શકે છે. અગ્રતાક્રમમાં સૌથી પહેલા નંબરે મિત્રો અનાથ બાળકો, એટલે કે જે બાળકો અનાથ હોય તેમને મિત્રો સૌથી અગ્રતાક્રમે જે છે તે પ્રવેશ આપવામાં આવે છે વિના મૂલ્યે 25% લેખે ખાનગી શાળાઓમાં. બીજા નંબર છે સાર સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક. ત્રીજા નંબરે છે બાલગૃહના બાળકો. ચોથા નંબરે છે બાળ મજૂર અથવા તો સ્થળાંતરિત મજૂરના બાળકો. પાંચમા નંબરે છે મંદબુદ્ધિ, સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા બાળકો, શારીરિક રીતે વિકલાંગ અને વિકલાંગ ધારા 2016ની કલમ 34(1) દર્શાવ્યા મુજબના તમામ દિવ્યાંગ બાળકો. છઠ્ઠા નંબર છે એન્ટી રેટ્રોવાયરલ થેરાપીની સારવાર લેતા બાળકો. સાતમા નંબરે છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી, પોલીસ દળના જવાનના બાળકો. આઠમા નંબરે છે જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી જ હોય તેવી દીકરી. નવમા નંબરે છે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો. 10મા નંબરે છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરી SC, ST, SCBC, જનરલ તથા અન્યના BPL કુટુંબના બાળકો. 11મા નંબરે છે શેડ્યુલ કાસ્ટ એટલે કે અનુસૂચિત જાતિ SC તથા અનુસૂચિત જનજાતિ ST કેટેગરીના બાળકો. 12મા નંબરે છે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBC, અન્ય પછાત વર્ગ અને વિચરતી અને વિમુક્ત જાતિના બાળકો. સદર કેટેગરીમાં વિચરતી અને વિમુક્ત જાતિના બાળકોને પ્રવેશમાં પ્રથમ અગ્રતા આપવાની રહેશે. અને 13મા નંબરે છે જનરલ કેટેગરી, બિન અનામત વર્ગના બાળકો. નોંધની વાત કરીએ તો અગ્રતાક્રમ 8, 9, 10, 8, 9, 11 અને 12 અને 13માં આવતા બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં ₹1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઈ પ્રવેશ આપવામાં આવશે. વાત કરીએ હવે પ્રવેશ કઈ રીતે મેળવવાનો છે. તો પ્રવેશ મેળવવા માટે બાળકના વાલી દ્વારા rte.orpgujarat.com પર આપ ગૂગલમાં જઈને સર્ચ કરશો તો મિત્રો ORP ગુજરાત એટલે કે આરટીઈની જે સાઇટ છે તે ખુલી જશે, જેની સાઇટનું નામ છે, ખાસ નોંધી લેશો, rte.orpgujarat.com. વેબસાઇટ પર તારીખ 28/2/2025 શુક્રવારથી લઈ અને આગામી તારીખ 12/3/2025 બુધવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરી શકાશે. એટલે કે મિત્રો પ્રવેશ ફોર્મ ભરવા માટે મિત્રો 13 દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. તારીખ 28 ફેબ્રુઆરી 2025થી લઈ અને 12 માર્ચ 2025 એમ 13 દિવસ આ ફોર્મ ભરી શકાશે. આ અંગેની જરૂરી વિગતો જેવી કે અરજી સાથે કયા કયા આધાર પુરાવા કયા અધિકારીના રજૂ કરવાના રહે છે તે સહિતની તમામ વિગતો વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આધાર પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમય મર્યાદામાં કરી શકે તે માટેની પ્રવેશની જાહેરાત અને ઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્ચે જરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો,
રહેઠાણનો પુરાવો, જાતિ કેટેગરીનો દાખલો તેમજ સક્ષમ અધિકારીનો આવકનો દાખલો, ઇન્કમટેક્સ રિટર્ન તથા ઇન્કમટેક્સ રિટર્ન ન ભરેલ હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવાનું અંગેનું સેલ્ફ ડિક્લેરેશન લાગુ પડતું હોય ત્યાં વગેરે અસલ આધારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાનું રહેશે. ઓનલાઈન ફોર્મ ભરીને ક્યાંય જમા કરવાનું રહેશે નથી. આવું મિત્રો પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉક્ટર A.M.I. જોશી દ્વારા બહાર પાડવામાં આવી છે. તો આરટીઈમાં પ્રવેશ માટે જે છે તે મિત્રો અત્યારે હાલ આગામી 28 ફેબ્રુઆરીથી લઈ અને 12 માર્ચ સુધીમાં ફોર્મ ભરાશે. કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના માટે આપણે આગળ એક બીજો વિડીયો બનાવીશું. પરંતુ હાલ મિત્રો જે પ્રમાણે આપણે વાત કરી તે પ્રમાણે આ જે બાળકનું જન્મનું પ્રમાણપત્ર હોય, આધાર કાર્ડ હોય, સાથે જ મિત્રો બેંક પાસબુકની ઝેરોક્સ, બેંક પાસબુક હોવી જોઈએ, રહેઠાણનો પુરાવો હોવો જોઈએ તથા આવકનો દાખલો વગેરે જેવા જે અગ્રતા ક્રમવાળા જે આવતા હોય તે પ્રમાણે મિત્રો શેડ્યુલ કાસ્ટ હોય તો તેનો દાખલો, એસટીનો હોય તો તેનો દાખલો, ઓબીસી હોય તો તેનો દાખલો, તેવા વગેરે જેવા ડોક્યુમેન્ટ્સ રેડી રાખવાના રહેશે. જય હિન્દ, અસ્તુ.